સુરતના પાલ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ. રાજ કોમ્પ્લેક્સમાં ચાલતું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ પકડાયું. 5 આરોપીની ધરપકડ. દેહ વેપારમાં ધકેલાયેલી 4 મહિલાને કરાવાઈ મુક્ત. 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે. 45,000 ચોરસ મીટરથી વધુની જમીન પરત લેવા હાઈકોર્ટની મંજૂરી. આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ કર્યાનો ખુલાસો. અમદાવાદમાં કતલખાનાની દરખાસ્ત કરાઈ રદ. એએમસીના ડ્રાફ્ટ બજેટ પર થયેલી 32 કરોડના ખર્ચે મોડર્ન સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્ત નામંજૂર. ધારાસભ્ય અમિત શાહે પણ ઉઠાવ્યો હતો વાંધો. રાજકોટમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે 50 લાખથી વધુની છેતરપિંડી. સાયબર ફ્રોડનો ભોગ બનનારની ફરિયાદના આધારે વિવેક કુશવાહ નામના શખ્સની ધરપકડ. આરોપી મૂળ મધ્યપ્રદેશનો. વડોદરાના સયાજીગંજ વિધાનસભામાં 7,000થી વધુ મતદારો સામે વાંધા અરજી. પૂર્વ વિપક્ષ નેતા સહિત મતદારોએ કલેક્ટરને કરી રજૂઆત. ભાજપના જ કાર્યકરોએ વાંધા લીધા હોવાનો કોંગ્રેસનો